हेलो फ्रेंड्स, केम छो बधा मजामां? आशा राखो के बधा मजामां देशो। हवे गईकाल राते मारो एक मित्र छे, एनो मने फोन आव्यो अने एने मने कीधुं के भाई हूँ थोड़ा समयथी घणो प्रॉब्लममां छुं अने बहु मोटो प्रश्न मारी साथे बनी रह्यो छे, तो मने थोड़ोक सुझाव आपो। तो वात कंईक एवी हती के एनो जे फोन छे ए एने कोई एना मित्रने आप्यो हतो अने एना मित्रने एनु लॉक अने पासवर्ड बधुं खबर हती। तो बने एवुं के ए मारा मित्रनो जे फोन छे एने एनी जीएफ साथे के बीजुं कोई बीजी रिलेशन होय एनी साथेना जे अंगत फोटा हता एना फરના कोई फोननी अंदर कोई हिडन एपनी अंदर एने स्टोर करेला हता। तो पेला भाईने ए बाबतनी खबर हती એટલે એને એ ફોટા હતા એ એના ફોનમાં લઈ લીધા અને પછી એણે સામેવાળી જે છોકરી છે એને મેસેજ કરીને ધમકી આપવાનું શરૂ કર્યું કે તારા ફોટા મારી પાસે છે, તું આની સાથે રિલેશનમાં છે અને જો તું એ બંધ નહીં કરે કાં તો મારી સાથે રિલેશનમાં નહીં આવે તો આ ફોટા છે ને હું વાયરલ કરી દઈશ. એટલે મારા મિત્રની ગર્લફ્રેન્ડ એને આ વાતની જાણ કરી. તો મારા મિત્રએ પહેલાં તો મને ફોન કર્યો કે આવું થયું છે કીર્તિ, શું કરવું એમ. કે મેં જેની પર વિશ્વાસ કરીને મેં એને ફોન આપ્યો તો એ જ વ્યક્તિ આવું કર્યું. હવે હું એની સાથે વળવા જાઉં તો એ ફોટા ડિલીટ જ કરી દેશે એની કોઈ ગેરંટી નહીં, અથવા તો કોઈ બીજામાં એને નાખી દીધા હોય તો મને શું ખબર પડે એમ. તો એ વસ્તુ આપણે શું કરી શકીએ એમાં. તો પછી મેં એને કીધું કે બને તો 1930 પર કોલ કર અને ફરિયાદ નોંધાવ. મિત્રનું કહેવું એવું હતું કે ભાઈ આપણે કોઈ હેકરને પકડીએ અને એનો જે ફોન છે એ ફોનમાંથી ડેટા બધો ડિલીટ કરીએ, એને ખબર બી નહીં પડે અને મારા સંબંધો બી બચી જશે. તો આવી રીતે આપણે સંબંધો ના બચાવી શકાય, કારણ કે મિત્ર એને કહેવાય જે આપણી હરેક ખુશી હરેક પળની અંદર આપણો સાથ આપે, નહીં કે આવા દોગલા વેડા કરે. ઘણા આપણા જીવનની અંદર એવા હોય કે જે આપણી જોડે રહેતા હોય અને પછી આપણું જ અહિત ઈચ્છતા હોય. તો પછી અમે 1930 પર કોલ કરીને કમ્પ્લેન બી નોંધાવી દીધી, એની ગર્લફ્રેન્ડને બી સમજાવી મેં અને કમ્પ્લેન નોંધાવવા માટે એને કહી દીધું મેં. હવે માત્ર મારે અહીંયા એ કહેવાની કે આપણે આપણી જે પ્રાઇવેસી છે એને ફોનમાં શા માટે કેપ્ચર કરવી પડે. બને ત્યાં સુધી આવી મોમેન્ટો છે એ આપણે આપણા સુધી સીમિત રાખીએ અને ફોનમાં લેવાનો એને ટ્રાય ના કરીએ, બરાબર. અને બીજું કે જ્યારે કોઈ બી આવી ઘટના આપણી સાથે બને છે ઇનકેસ, તો સહેજ પણ ડર્યા વગર આપણને જે કાનૂની અધિકાર મળેલો છે એનો ઉપયોગ કરો. જો તમે કોઈ હેકિંગ દ્વારા એ વસ્તુ કરાવવા ઈચ્છો છો તો ઇન ફ્યુચર તમે બી એના પ્રોબ્લેમની અંદર ફસાઈ શકો છો. તેનો બેસ્ટ રસ્તો એ છે કે ભાઈ તમે 1930 પર કોલ કરીને તમારી ફરિયાદ આપો, તમારો ડેટા બધો આપો, તો એ ઓફિશિયલી તમારા જો ફોટા લીક થયા હોય તો એને જે તે સર્વર પરથી શોધી અને એને ટ્રેસ કરી નાખે છે, બરાબર. તો આવું આપણી સાથે બી ભવિષ્યની અંદર બની શકે છે. ધમકી આપનારો વ્યક્તિ છે હંમેશા તમારી મજબૂરીનો ફાયદો ઉઠાવવા માગતો હોય છે, તો આવા વ્યક્તિઓથી આપણે હંમેશા સાવધાન રહેવું જોઈએ. અને બીજું કે 1930 પર તમે કમ્પ્લેન નોંધાવો છો તો તમારી જે માહિતી છે એકદમ ગુપ્ત રહે છે. જ્યાં સુધી તમે ચાહો નહીં ત્યાં સુધી એ માહિતી છે એ કોઈને આપવામાં આવતી નથી. તો આપણે આપણા ભારતની અંદર જે આપણને સંવિધાનની અંદર જે કાયદા કાનૂન આપ્યા છે, જે આપણા હકો છે, એના વિશે આપણે જાગૃત બનવું પડશે. આ ટેકનોલોજીનો જમાનો છે, તો ટેકનોલોજીનો જેટલો સારો ઉપયોગ કરીએ એટલો સારો છે અને ખરાબ ઉપયોગ પણ એના છે. ચોક્કસ ટેકનોલોજી આગળ વધી રહી છે પણ આવા પણ પ્રશ્નો ઘણા સર્જાતા હોય છે. તો મારે તમને એટલું જ કહેવાનું કે બને ત્યાં સુધી આપણે જે છે એ આપણી પ્રાઇવેટ વાતો છે આપણા સુધી જ સીમિત રાખીએ. એવી કોઈ મોમેન્ટ કે જેનાથી ભવિષ્યની અંદર આપણે શર્મસાર થવું પડે એને આપણા ફોનમાં કેપ્ચર કરવાનો પ્રયત્ન જ ના કરીએ, જેથી કરીને આવા બધા કિસ્સાઓથી બચી શકાય, બરાબર. થેન્ક યુ.